કોના માટેની બનાવી છે તે? બધા એજીસમાં ચાલે, બધાને મજા આવે અને બધાય આ બનાવી શકે. હા બનાવી અને લો કોસ્ટ થાય. લો કોસ્ટ છે પણ આનો બેનિફિટ શું? આપણે આમાં ગ્રેવિટી શીખી એટલે ગ્રેવિટી કઈ લાઇટ એન્ડ સર્કિટ કેમ બનાવે એ શીખી, ફ્રિક્શન શીખી, ફ્રિક્શન ન્યૂટન ન્યૂટનના લો ઓફ મોશન શીખી. ન્યૂટનના લો ઓફ મોશન આપણે બનાવીએ ગ્રેવિટી ગાઇડેડ લાઇટ એન્ડ સાઉન્ડ સર્કિટ. જો એક બેટરી, 2 buzzers, 2 resistors and 2 LEDs. LED's full name is light emitting diode. And buzzers, inside buzzer there is a vibrating material called piezoelectric that makes friction in the air. વાઇબ્રેશન વેરી ગુડ. Now let's start the circuit. મલ્ટીમીટર ઓકે મલ્ટીમીટર જોઈએ છે. Sound on. લો. બેટરી કેટલા વોલ્ટની છે એમ? 9 volt and 330 ohms resistor. કેમ ચેક કરે છે LED ને? ખબર પડે ને કયો માઇનસ છે. ઓકે માઇનસ ને કશું કહેવાય? Cathode. ઓકે LEDs, there is LEDs 2 legs called anode and cathode. Now let's start the circuit. પકડી રાખું લ્યો. No. ન થઈ શું થાય LED ચાલુ હોય તો? LED પ્રોપર હોય તો શું ખબર પડે? કયો માઇનસ છે કયો કયો માઇનસ છે કયો પ્લસ છે કઈ રીતના ખબર પડશે? હમણાં જુઓ ને. હમણાં જોવું. ઓકે Green is the minus. ઓકે ગ્રીન વન ઇઝ ધ માઇનસ. ઓકે These both green are the minus. ઓકે બોથ ગ્રીન આર ધ માઇનસ. The lead is the plus. રેડ ઇઝ ધ પ્લસ. ગુડ. ઓકે ચાલો LED લાગી ગઈ છે. હવે LED નો બીજી LED. પહેલા એક સાઈડનો કમ્પ્લીટ કરી નાખ્યો તો રાઈટ ના? ગુડ. હવે આ બઝરનું માઇનસ છે ગ્રીન. કેમ ખબર પડી ગ્રીન છે બઝરનું માઇનસ? અહીંયા જે લખેલું છે અહીંયા શું લખ્યું છે? આ પર્પલ ઇઝ પ્લસ. ઓકે પર્પલ પ્લસ છે એમ ને? ગુડ. જો આમ હોય તો એ પર્પલ પ્લસ. ઓકે તો પેલા બધા માઇનસ લગાડી દેસ. હા ઓકે એમ જ કરતું છે. એવું છે એમ ને? ગુડ. It's the golden rule. ગોલ્ડન રૂલ. વેરી ગુડ. લાવ કરી દો. હા ગુડ વેરી ગુડ. ચાલો બઝરના બંનેના અને એલઈડીના નેગેટિવ લાગી ગયા. હવે શું કરવાનું છે? હવે આપણે લગાવશી બધાને પ્લસ. ઓકે તો કઈ રીતના કરવાનું છે? પહેલા પેલો બધાનું લગાવી દે. કોની સાથે લગાવીશ તો? પેલા આ બેટરીનો પ્લસ હા હા બેટરીનો પ્લસ ક્યાં લગાડવાનો છે? અહીંયા. ઓકે આ સાઈડની કરસ ને તો? ઓકે ચાલો આ બેટરીનો પ્લસ ટર્મિનલ સાથે લગાવવો છે. ઓકે આવજો. ઓકે લગાવી દો. આ બેમાંથી કયા લગાવે? રાઈટ. એ તો ગમે એ લગાવે ને ચાલે.
અત્યારે રેડ છે તો રેડ લાંબો છેડો છે એટલે આપણે અહીંયા સુધી લગાવી દીધું. ચાલો બેટરીનો પ્લસ લાગી ગયો, સોરી હા પ્લસ લાગી ગયો. ઓકે હવે આને પાપા અહીંયા બેટરીનો પ્લસ કેમ પહોંચાડશે? હાર્યો એ લાંબો જ છે છે ને એટલે તેને લાંબો રાખ્યો છે. અહીંયા બેટરીનો પ્લસ અચ્છા આયા અહીંયા હા જોઈ હા લાંબો રાખ્યો જ ને એટલે તો ગુડ. ચાલો હવે હાર્યો એક સાઈડનો અહીંથી નીકળો. હવે એને ક્યાં લગાડીશ તું? બઝર બઝરમાં. કયું બઝર છે? લાવો આજો એ રહ્યું બઝર લાગેલું જ છે કા? હા એ તો લાગી ગયું છે. ગુડ. ઓકે હેલ્પ કરું? પાપા ચાલુ થઈ એ ગયું તો બેલેન્સ પાઇપ ખોલે ને એટલે અંદર બોલ હલતો હોય ને. ચાલો બસ હાલો હાલો એક લાગી ગયો. ચાલો બઝર લાગી ગયું. હાલો પછી આ ચાલો હવે એલઈડીનો રજિસ્ટર રજિસ્ટર લગાડી દે. ગુડ ગુડ. રજિસ્ટરમાં કયો પ્લસ માઇનસ હોય? એમાં હોય જ ને એમાં ન હોય. ઓકે મારે બ્લુ રાખવું છે એલઈડી આગળ એ તને ખબર હા મને નથી ખબર હા ભાઈ. લાવો લગાડી દઉં કરું દો ટાઈટ. ઓકે ચાલો વેરી ગુડ. હવે રજિસ્ટર ને બ્લુ છે યલો આગળ ગયો વેરી ગુડ. ચાલો લાગી ગયું હા. હવે આ બાજુનું કરવું છે ને. આ એક સાઈડની એલઈડી અને બઝર થઈ ગયું. હવે બીજી સાઈડનું એલઈડી લઈ ગયા બીજી સાઈડની એલઈડી બઝર આ રહ્યું. પહેલા આપણે આટલું આમાં પ્લસ સોરી માઇનસ 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 ઓકે હા ગુડ. એ તને ખબર હા લગાડી દઉં ને. હા એ ટાઈટ કરી દઉં હું તને. એ ટાઈટ હતી આ કડાવા આટી ન લાગે ને એટલે હું કરી દઉં છું. ઓકે કનેક્શન તારે કહેવાનું ક્યાંથી લગાવવું એ. હવે બઝર ઓકે બઝરને પણ અહીંયા જ. વેરી ગુડ. ચાલો બધાના માઇનસ આગળ આવી ગયા હવે પહેલા આપણે પ્લસ છે ને હા એ લગાડી વેરી ગુડ. લો કરી દઉં. વેરી ગુડ યામી એકદમ સરસ. ચાલો હવે આ તો થઈ ગયું. હવે હવે આ ઓરેન્જ ગુડ. રજિસ્ટર વેરી ગુડ. હાલો રજિસ્ટર એલઈડી સાથે દેવાનું છે. ઓકે ના ઓકે ટેસ્ટ કરવું છે. લગાવી દઈએ બેટરી. ઇટ્સ ઇમ્પોસિબલ ઓકે આ બાજુ થયો તો રેડ, આ બાજુ થયો તો ગ્રીન, આ બાજુ રેડ. વેરી ગુડ. અને વચ્ચે કાંઈ નહીં. ગુડ રાઈટ ના. પાછું આમ નમાવી ઓલી બાજુ. યસ પાછું કાંઈ નહીં. યસ. આ શું થયું તો? આ શું છે દીકા? સર્કિટ બની ગઈ સર્કિટ શેની છે આ? આનાથી શું થાય? આમાં આપણે આ સર્કિટ ડાયાગ્રામ છે, આ બધાના સિમ્બોલ છે, આવી આપણી સર્કિટ છે. એનું લેઆઉટ છે રાઈટ ને. હા ગુડ. આ શેના માટેની બનાવી છે તે? બધા એજીસમાં ચાલે, બધાને મજા આવે અને બધાય આ બનાવી શકે. હા બનાવી અને લો કોસ્ટ થાય. લો કોસ્ટ છે પણ આનો બેનિફિટ શું? આપણે આમાં
ગ્રેવિટી શીખશી એટલે ગ્રેવિટી ગાઈડેડ લાઇટ એન્ડ સાઉન્ડ સર્કિટ કેમ બનાવી એ શીખશી. ફ્રિક્શન શીખશી. ફ્રિક્શન ન્યૂટન ન્યૂટન્સના લો ઓફ મોશન શીખશી.